ગોપાળાનંદ સ્વામી અગતરાય પધાર્યા. ત્યાં 6 મહિના રોકાણ. અગતરાયમાં ગોપાળાનંદ સ્વામીએ કાળનો પ્રવેશ બંધ કરી દીધો. કોઈ મરે જ નહીં, મનુષ્ય નહીં, બિલાડી નહીં, કૂતરું નહીં, કોઈ પ્રાણી નહીં. અગતરાયમાં સમય જતા 6 મહિના થઈ ગયા. છેવટે કાળ કંટાળ્યો કે આ ગામમાં મારાથી ગતિ જ ન થાય, પ્રવેશ જ ન થાય, મારે શું કરવું? રાત્રે 8 વાગ્યે ગઢપુરમાં અક્ષર ઓરડીમાં શ્રીજી મહારાજ બેઠા હતા. ત્યાં આવીને માથું પછાડ્યું. મહારાજ કહે, શું છે ભાઈ, દુઃખી થઈ ગયા છો? તો કહે, પ્રભુ મારે શું કરવું? અગતરાયમાં મને ગોપાળાનંદ સ્વામી પ્રવેશ કરવા દેતા નથી. હમણાં જવાશે, હમણાં જવાશે, હમણાં જવાશે, પેલી બાજુથી બીજી બાજુથી આમ દોડી દોડીને થાકી ગયો. હવે તો મારા પગ થાકી ગયા છે. કામ કેમ કરું? શું કરવું એ તમે મને કહો. અગતરાયને મારા ચોપડામાંથી કાઢી નાખું? રસ્તો બતાવો પ્રભુ. શ્રીજી મહારાજ રૂમાલ આડો રાખીને ખૂબ હસ્યા. કાળને કહે, કાંઈ વાંધો નહીં, તમને પ્રવેશ આપશું, જાઓ આરામ કરો. અહીં અગતરાયમાં સવાર પડી. દાંતણ પાણી કરવાનો મેળ પડ્યો. હજુ કોઈને કાંઈ શ્રીજી મહારાજે કહ્યું નથી. અને સવારે ઉઠી ગોપાળાનંદ સ્વામી કહે, ચાલો સંતો, દાંતણ પાણી, નાવું, પૂજા અહીં અગતરાયમાં નહીં. સંતોએ પૂછ્યું કેમ? ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, શ્રીજી મહારાજની અહીંથી જવાની આજ્ઞા છે. ગોપાળાનંદ સ્વામી અગતરાયમાં રહ્યા થકા શ્રીજી મહારાજનો સંકલ્પ જાણી ગયા. હવે આપણે અહીંથી જવાનું છે, શ્રીજી મહારાજની ઈચ્છા છે. સ્વામી પૂજા તો કરીએ ને? કાંઈ નહીં, આપણે અગતરાયથી બહાર નીકળશું, કૂવો મળશે ત્યાં નાશું, ધોશું, પૂજા કરશું. ગામના પાદરે કૂવો મળ્યો. ત્યાં પોટલા મૂકી દાંતણ પાણી કરવા બેઠા. તેમાં 8 બ્રાહ્મણો નીકળ્યા. એમને એ સંતોને જોયા. એવા દ્રેશીલા હતા, જેમ આવડે તેમ સંતોને જેમ તેમ બોલવા માંડ્યા. સંપ્રદાયનું, શ્રીજી મહારાજનું જેમ તેમ બોલવા માંડ્યા. સંતો વિશે બોલે. સંતો તો એમનું કામ કર્યા રાખે. સંતોએ કાંઈ લક્ષ આપ્યો નહીં એટલે વધારે ઉપડ્યા. વધારે જેમ તેમ બોલવા માંડ્યા. સ્વામીએ ખાલી આમ દ્રષ્ટિ કરી. જેવી દ્રષ્ટિ કરી તે 8 બ્રાહ્મણોને ઝાડા ઉલટી ચાલુ. એક કરે અને બીજા ધબ દઈને પડે, ગોથા ખાય, ધમ ધોકાટ મરણ તુલ્ય થઈ ગયા. એમાં એકને વળી સદબુદ્ધિ સૂજી અને કહ્યું, ભાઈ આપણને કાંઈ નહોતું, નખમાં રોગ પણ નહોતો, એક શેર ઘી પી જાય એવા તંદુરસ્ત હતા. આ ઘડી આ પળમાં આમ થઈ ગયું ને એ આ સાધુને દુભવ્યા અને દ્રોહ કર્યો એનું આ પરિણામ છે. એટલે ઓલા એકબીજાનો ટેકો લઈને સ્વામી આગળ આવીને પગમાં પડ્યા. બાપ, અમે તમારો અપરાધ કર્યો અને ન બોલવાના વેણ બોલ્યા, હવે દયા કરો. સ્વામી કહે, હવે દયા તો તમારા ઉપર કરવી જ છે, પણ હવે દેહ રહે એવી દયા નથી કરવી. હવે તમારા જીવનું સારું થાય, કલ્યાણ થાય એવી દયા કરવી છે. એટલે અમારી હાજરીમાં દેહ મૂકશો તો તમારી સદગતિ થશે, સારો દેહ પામશો, સત્સંગનો આશરો કરશો, સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરશો, પછી અક્ષરધામને પામશો. માટે જીવવાનું મૂકો અને અમારી સામે જોતા રહો ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો. 8 બ્રાહ્મણો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા રહ્યા. 8 જણાને ચપડી વગાડીને દેહ મુકાવી દીધો. કાળને રોકી પણ દે છે અને કાળને સક્રિય પણ કરે છે. એ છે સહજાનંદ સ્વામીનો પ્રતાપ અને એમના સંતમાં પ્રતાપ. જય શ્રી સ્વામિનારાયણ.